હલો ગાઈ, તો આપણે 4 વાગ્યા છે ને આપણે છીએ ખેતરમાં 2 દાડાથી બહાર ગયા હતા, ગોઠવા ગયા હતા, જમવા જતા ત્યારે આવ્યા છીએ ખેતરમાં 2 દાડા તો જાગી ગયા હતા શીકુરી વાટવીને. શીકુરીમાં શું થયું છે એ વાટવાની ના પાડે છે, તો ચલો જ ગાઈ જોઈએ શીકુરી શા વાટવાની ના પાડે. ચાલ જાગી શીકુરીની વાટવી કાતરા પડે હે આટલી વાટીને અમને વાટવી તો ગાઈ શીકુરીમાં કાતરા પડે. જો ગાઈ શું રે જો ગઈ આવા કાતરા પડ્યા છે, આવા બધા ઢોળામાં આવે મોઢામાં તો ઢોર શું થાય છે ફૂલી જાય ને. જો ગાઈ ચાલો ડબ્બા કાતરા પડ્યા ને. જો ગાઈ કાતરા પડ્યા મોટા મોટા શીકુરી પડ્યા છે કાતરા, એટલે જાગી ના પાડે, જાગી શીકુરી ના વટાય. હા જાગી આ તો લે જાગી બી વાઈટ ગાઈ લે ખાના કરે પણ ઢોળા મોઢામાં તો શું થાય. તો ગાઈ આવા કાતરા પડ્યા છે શીકુરીમાં. જો ગાઈ જોરદાર કાતરા પડ્યા, એટલે કે તમે શીકુરી નહીં વાટવી ત્યાં શું કરો હા તડકો પર જતું પણ હોય તો ઠંડુ લાગે કે ત્યાં શું કરવાનું છે હા. તો જોવા ગઈ એરંડા આમ ખરવા મળે ને, એરંડા જોવા મળે કપાવાના છે. પપ્પા કે મોટર ચાલુ કરી લે હું પી નાખો. તો ગાય જો એરંડા જોવા મળે આમ પેલી એ શી થઈ જાય ડુંગળી ડુંગળી. તો જોવા ગાય ડુંગળી આટલા એરંડા ઉતર્યા ગાય. જો ડુંગળી જો ગાય ડુંગળી જોરદાર થઈ ડુંગળીઓ ગઈ મોટી મોટી. જો ફૂલેવાને પટી ગયું જાય આ મશીન મોગરું છે હા. જો ગાય સીતુરો જો શો સીતુરો જો ખાલા શું મોટો મોટો સીતુરો. અત્યારે ઉનાળાના સીતુરો જોરદાર થાય અને અસર તો ગાય ના લાલ થોડું કઈ નાખો. તો ગાય જો ડુંગળી આમ જાગ એવું કરી દીધું. તો ચલો ગાય આપણે થોડું કામ કરી લઈએ.